હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 છે એની અંદર જે આપણી થિયરીઝ જે બાકી છે એ આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, તો સૌથી પહેલા કઈ થિયરી આપણે આ લેક્ચરની અંદર સાયક્લોટ્રોન શબ્દ છે, સાયક્લોટ્રોન એની બધી જ થિયરી કમ્પ્લીટ કરવામાં આવશે. ઓકે, હવે તમને એક પ્રશ્ન થશે અહીંયા પહેલા કે સાયક્લોટ્રોનનો જે સિદ્ધાંત લખેલો છે તો આની આગળ મેં જે થિયરી ચલાવેલી છે એમાં સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો. તો મતલબ કે 2 માર્ક્સની અંદર પૂછાય ફક્ત સાયક્લોટ્રોનનો સિદ્ધાંત, તો એ થિયરી લખવાની. હવે આ થિયરી શું છે? સાયક્લોટ્રોન વિશે ફક્ત ઓવરવ્યૂ છે કે સાયક્લોટ્રોન શું છે, એની વ્યાખ્યા શું છે, એની શોધ ક્યારે થઈ હતી, એની લાક્ષણિકતા શું છે, એનો સિદ્ધાંત શું છે. આ થિયરી પૂછાવાની શક્યતા નહીવત છે, બરાબર છે, ન પૂછાય, બરાબર છે. પણ ફક્ત આપણે અન્ડરસ્ટેન્ડ કરી લઈએ, પછી આના પછી આઈએમપી થિયરી તરફ આગળ વધીએ. ઇન શોર્ટ આ લેક્ચરમાં સાયક્લોટ્રોન શબ્દ પૂરો થઈ જશે. ધ્યાન આપજો. પહેલી વસ્તુ, સાયક્લોટ્રોન શું છે, એ શેના માટે બનાવવામાં આવ્યું છે? તો સાયક્લોટ્રોન છે એ લખ્યું શું છે એ તમને કહું. મેં બધું શોર્ટકટમાં લખેલું છે પણ સમજાઈશ એકદમ પરફેક્ટ, અને તમારે તૈયાર કરી નાખવાનું. પેલી પીડીએફ સેન્ડ કરી છે એમાંથી. પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ જેવા વિદ્યુત ભારિત કણ. વિદ્યુત ભારિત કણ એટલે શું? કાં તો પોઝિટિવ હોય કાં તો નેગેટિવ હોય, બરાબર છે. તો પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ છે એ વિદ્યુત ભારિત કણોને તમારે ખૂબ જ વધારે ઉર્જા આપીને પ્રવેગિત કરવા હોય. તમે કહેશો સાહેબ પ્રવેગિત કરવા એટલે શું? એટલે એની સ્પીડ વધારવી હોય, એ લોકોને ખૂબ જ ગતિમાં લાવવા હોય. તમે કહેશો કેમ લાવવા છે? ઓકે, એનું કારણ કહું. ધારો કે સમજી લો કોઈ પણ ન્યુક્લિયસ છે, આપણે ન્યુક્લિયર એનર્જી વિશે અભ્યાસ કરવો છે કે ન્યુક્લિયસ કઈ રીતે તૂટે છે. જેમ કે તમને યાદ હોય, હજી હમણાં નજીકની ડેટ છે 6 ઓગસ્ટ, બરાબર છે. 6 ઓગસ્ટ 1942 ના રોજ પહેલો પરમાણુ બોમ્બ છે એ મતલબ કે હિરોશીમા ઉપર ફેંકવામાં આવ્યો હતો. તો પરમાણુ બોમ્બ કઈ રીતે બનાવવામાં આવ્યો હતો? તો એટમ બોમ્બ છે ન્યુક્લિયસનો અભ્યાસ કરીને બનાવવામાં આવ્યો હતો. તો ન્યુક્લિયસનો અભ્યાસ કઈ રીતે શક્ય બન્યો? ન્યુક્લિયસની અંદર જવું હોય તો શું કરવું પડે? તમે જે કણ એના તરફ ફેંકો છો એની ઉર્જા ખૂબ જ વધારે હોવી જોઈએ. એનો મતલબ એની સ્પીડ ખતરનાક હોવી જોઈએ, ખૂબ જ વધારે હોવી જોઈએ, તો એની અંદર જઈ શકે. તો તમારે એની સ્પીડ વધારવા માટે કયું સાધન વપરાય છે? તો ધીસ ઇઝ સાયક્લોટ્રોન. ઓકે, બરાબર. તો પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા કણ જેવા વિદ્યુત ભારિત કણોને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે એને સાયક્લોટ્રોન કહેવાય. ટૂંકમાં શબ્દ એવા છે, કોને પ્રવેગિત કરવાનો છે? પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા કણ જેવા વિદ્યુત ભારિત કણોને ત્યાં સુધી પ્રવેગિત કરવાનો છે, ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરવાનું છે. તો એ સાધનને સાયક્લોટ્રોન કહેવાય. ઓકે, ક્લિયર. શોધ કોણે કરી હતી? 1937માં ન્યુક્લિયસનું બંધારણ જાણવા માટે 2 વૈજ્ઞાનિક છે, બંને એલ ઉપર છે, એવું યાદ રાખી શકાય. લોરેન્સ અને લિવિંગસ્ટન, બરાબર છે. લોરેન્સ અને લિવિંગસ્ટન, આ બધું યાદ રાખવાની જરૂર નથી, ચાલેગા. હવે લાક્ષણિકતાઓ. તો આ સાધનની અંદર, સાયક્લોટ્રોન સાધનની અંદર છે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એ રીતે એરેન્જ કરવામાં આવે છે કે જેથી બંને પરસ્પર કેવા હોય છે? લંબ હોય છે. તો એનો મતલબ કે એને ક્રોસ ફિલ્ડ્સ કહેવામાં આવે છે. આને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય, પેલાને ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં, મેગ્નેટિક ફિલ્ડ કહેવાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંને પરસ્પર પરપેન્ડિક્યુલર છે, પરસ્પર લંબ છે, માટે એને ક્રોસ ફિલ્ડ્સ કહેવામાં આવે છે. ઓકે, પછી ચુંબકીય ક્ષેત્રની અંદર શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર લંબ રૂપે દાખલ થાય એટલે કેવી ગતિ થાય? વર્તુળાકાર ગતિ થાય. હવે તમને ત્રિજ્યાનું સૂત્ર યાદ છે, R બરાબર mv/qb. mv નો મતલબ શું થાય? વેગમાન. હવે જો તમે વેગ વધારો એટલે વેગમાન વધે, તો વેગમાન વધે એટલે ત્રિજ્યા શું થશે? વધશે. તો એ વાક્ય એવું મેં લખેલું છે પીડીએફમાં કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ભારિત કણ છે તેનું વેગમાન વધારવામાં આવે છે તો એની ત્રિજ્યા પણ વધે છે. ઓકે, પણ આવૃત્તિ અચળ રહે છે, કેમ કે આવૃત્તિમાં ક્યાંય વેગ કે વેગમાન શબ્દ નથી, એટલા માટે. તમે કહેશો સાહેબ તમે વાક્ય બોલ્યા પણ કે ખબર ના પડી. ઓકે, મને એવું લાગ્યું. તો દેખો તમને એકદમ પરફેક્ટ અન્ડરસ્ટેન્ડ કરાવું છું. આનો મતલબ શું છે? માની લો એક આટલું નાનું સર્કલ છે, બરાબર. તમે અહીંથી તમારી ગતિ સ્ટાર્ટ કરો છો અને એક આંટો અહીંયા લાવવાનો છે તમારે. હવે તમે માની લો કે 10 મિનિટની અંદર તમે 10 આંટા છો. ઓકે, વેરી ગુડ.
હવે તમારું ચક્કર, હવે જો હું ઝડપ વધારી દઉં એટલે કે વેગમાન વધારી દઉં તો ત્રિજ્યા વધી જાય. તો ત્રિજ્યા આટલી મોટી થઈ ગઈ, આટલી મોટી. પહેલા આટલી નાની હતી, હવે આટલું મોટું થઈ ગયું. બરાબર છે? ઓકે. તો હવે આટલી મોટી ત્રિજ્યા થઈ જાય, આટલું મોટું સર્કલ પૂરું કરવાનું હોય તો શું 10 મિનિટમાં 10 આંટા શક્ય છે? ફ્રીક્વન્સી, આવૃત્તિનો મતલબ શું કે 1 સેકન્ડમાં કેટલો આંટો પૂરો થાય છે અથવા તો 10 સેકન્ડમાં કેટલા આંટા પૂરા થાય છે? તો પહેલા આવૃત્તિ કેટલી હતી? 10 મિનિટમાં 10 આંટા. અને હવે આટલું મોટું ચક્કર થઈ જાય તો 10 મિનિટમાં 10 આંટા પૂરા થાય? ના થાય. પણ અહીંયા થાય છે, અહીંયા થાય છે. એવું કહે છે કે આવૃત્તિ, ઝડપ તમે વધારો, વેગમાન વધારો તો મતલબ આવૃત્તિમાં કોઈ ચેન્જ નહીં થાય. બરાબર છે? એનો મતલબ આવૃત્તિ એટલી ને એટલી જ રહેશે. એવું કેમ થાય છે? એનું કારણ કહો. દેખો, સિમ્પલ વસ્તુ. બરાબર? ધ્યાન આપજો, કદાચ ખબર નહીં પડતી હોય. તમે જ્યારે નાનું ચક્કર પૂરું કરો છો ત્યારે તમારી ઝડપ તમે સમજી લો કે મતલબ કે 5ની હોય. બરાબર છે? ઓકે. તો 5ની સ્પીડમાં તમે 10 મિનિટમાં 10 આંટા પૂરા કરો છો. હવે ઝડપ હું મતલબ 50 કરી નાખું છું તો ચક્કર મોટું થઈ ગયું. ચક્કર કેવું થઈ ગયું? મોટું થઈ ગયું. પણ 10 મિનિટમાં કેટલા આંટા પૂરા થશે? 10 આંટા. ઇન શોર્ટ, દેખો, ઝડપ વધ્યા કરશે, ત્રિજ્યા વધ્યા કરશે, પણ 10 મિનિટમાં 10 આંટા જ પૂરા થશે. તો એનો મતલબ કે 10 મિનિટમાં 10 આંટા પૂરા કરવા માટે આટલું મોટું ચક્કર પૂરું કરવું હોય તો સ્પીડ શું કરવી પડે? વધારવી પડે. આવૃત્તિ ચેન્જ નહીં થતી, પણ વેગ, વેગમાન અને ત્રિજ્યા બદલાય છે. વેગ, વેગમાન અને ત્રિજ્યા બદલાય છે. વેગનું મૂલ્ય કહેવાનું, એટલે ઝડપ બદલાય છે, પછી ત્રિજ્યા બદલાય છે. ઝડપ વધે, ત્રિજ્યા વધે છે, વેગમાન વધે છે, પણ આવૃત્તિ અચળ રહે છે. આઈ થિંક સમજી ગયા. નાનું ચક્કર પૂરું કરવું હોય તમારે 10 મિનિટમાં 10 આંટા તો સ્પીડ ઓછી હોય તો ચાલે. પણ મોટું ચક્કર પૂરું કરવું હોય તો સ્પીડ વધારે કરવી પડે. તો ઝડપ વધે છે એટલે વેગમાન વધે છે એટલે ત્રિજ્યા વધે છે, પણ 10 મિનિટમાં 10 આંટા પૂરા થશે. ઇન શોર્ટ, આમાં યાદ શું રાખવાનું? સમજો. ઝડપ વધે, વેગમાન વધે, ત્રિજ્યા વધે, આવૃત્તિ અચળ. વાત પૂરી. સિદ્ધાંતની વાત કરીએ. એક વાક્ય યાદ રાખજો, આનો પછી એમસીક્યુ પૂછાયો છે. વિદ્યુત ભાર છે એને કોના કારણે ઊર્જા મળે? ચુંબકીય ક્ષેત્રના કારણે કે વિદ્યુત ક્ષેત્રના કારણે? તો 110% વિદ્યુત ક્ષેત્રના કારણે. બરાબર છે? F = QE બળ લાગે છે. બરાબર? વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરાવો એટલે એને ઊર્જા મળશે. અને ચુંબકીય ક્ષેત્ર જે લંબ રહેલું છે એ વિદ્યુત ભારને વર્તુળાકાર ગતિ કરાવશે. એટલે E નું કામ શું છે? ઊર્જા આપવાનું. ઊર્જા આપો એટલે શું થાય? વેગ વધે. વેગ વધે એટલે વેગમાન વધે. વેગમાન વધે એટલે ત્રિજ્યા વધે અને આવૃત્તિ અચળ રહે. અને ચુંબકીય ક્ષેત્રનું કામ શું છે? વર્તુળાકાર ગતિ કરાવવાનું. ખબર પડી ગઈ? સાયક્લોટ્રોનનું મેઇન વસ્તુ શું છે? દેખો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનું સ્પષ્ટ કામ કહી દો. વિદ્યુત ક્ષેત્ર એ ઊર્જા આપે છે એટલે ઝડપ વધે, પછી વેગ, ત્રિજ્યા વધે, વેગમાન વધે અને આવૃત્તિ અચળ રહે. બરાબર? 1 સેકન્ડમાં મતલબ 10 આંટા પૂરા કરતો હોય તો 10 જ આંટા પૂરા કરે, ભલે ગમે એટલી મોટી ત્રિજ્યા થાય. એની સ્પીડ વધશે અને 1 સેકન્ડમાં 10 આંટા પૂરા કરશે. અને ચુંબકીય ક્ષેત્ર શું કરશે? વર્તુળાકાર ગતિ કરાવશે. એના કારણે ઊર્જા નહીં મળે. એક એમસીક્યુ કહું. ગતિમાન વિદ્યુત ભારને ખાલી જગ્યાના કારણે ઊર્જા મળે છે. વાક્ય શું બોલ્યો? ગતિમાન વિદ્યુત ભારને ખાલી જગ્યાના કારણે ઊર્જા મળે છે. તો વિદ્યુત ક્ષેત્રના કારણે ઊર્જા મળે છે, ચુંબકીય ક્ષેત્રના કારણે ઊર્જા નહીં મળતી. પછી આવૃત્તિનું સૂત્રમાં દેખો તમે, ક્યાંય તમને ત્રિજ્યા દેખાય છે, વેગ દેખાય છે, ઊર્જા દેખાય છે? ના. તો આવૃત્તિ, ત્રિજ્યા, ઝડપ અને ઊર્જાથી સ્વતંત્ર છે. અહીંયા આપણી આ થિયરી પૂરી થઈ. બરાબર છે? આઈ થિંક સમજણ પડી જાય એવી છે. રિવિઝન કરાવવાની જરૂર નથી. એકવાર વિડીયો પોઝ કરીને જોઈ લો, પછી આપણે સાયક્લોટ્રોનની રચના સમજીએ અને એના પછી કાર્ય સમજીએ, એના પછી ઉપયોગ સમજીએ, એટલે લેક્ચર પૂરો. ઓકે? તો રચના સ્ટાર્ટ કરીએ એ પહેલા વિડીયો પોઝ કરીને જોઈ લો. ઓકે દોસ્તો, હવે આગળ વધીશું. હવે આગળની થિયરીમાં એવું છે, આગળની થિયરી એવી છે, સાયક્લોટ્રોનની રચના સમજાવો. કદાચ આ 2 માર્ક્સમાં પૂછી શકાય એવું છે. ધ્યાન આપજો. સાયક્લોટ્રોનની રચના પૂછાય તો સૌથી પહેલા એક આકૃતિ દોર નાખવાની. આ આકૃતિમાં એક ભૂલ છે, પણ હવે આપેલી છે તો આપણે એ રીતે જ કરીશું. આ D1 અને D2 જે ડીશ બતાવેલી છે, બંનેની વચ્ચે સહેજ જગ્યા હોવી જોઈએ. આવી જે તમને આના પછીની થિયરી ચલાવીશ એમાં આપેલી છે, આમાં નથી આપેલી. તો અહીંયા આપણે જોઈન્ટ કરેલું છે તો જોઈન્ટ કરીને જ રાખીશું. બરાબર છે? ઓકે, આ રીતે. પણ હકીકતમાં એવું આવે. ઓકે, હવે આની અંદર કરેલું શું છે સમજી લો કે એક સાયક્લોટ્રોન સાધન છે. બરાબર? હવે આની અંદર તમને આ D1 અને D2 દેખાય છે. એ શું છે?
એ નળાકાર આકારનું કટોરા જેવી વસ્તુ છે, મતલબ કે તમારો જે પાણી પીવાનો પ્યાલો હોય છે, જે ગ્લાસ છે, એ કેવો આમ નળાકાર હોય છે, એવા બે ગ્લાસ આમ જોડી દઈએ અને વચ્ચે જગ્યા રાખીએ, બસ એવી વસ્તુ છે આ. તો બે નાના પોલા, અંદરથી પોલું હોવું જોઈએ, ધાતુના બનેલા હોવા જોઈએ અને અર્ધ નળાકાર. અર્ધ નળાકાર એટલે બંને બાજુ પૂરું ના હોવું જોઈએ, અડધું હોવું જોઈએ, બરાબર છે. ઓકે, એટલે તમે ગ્લાસ છે પ્યાલો, એના વચ્ચેથી કાપી નાખો અને જે રચના બને એને તમે કહી શકો. તો બે નાના પોલા, નાના હોવા જોઈએ, પોલા હોવા જોઈએ, ધાતુના બનેલા હોવા જોઈએ અને અર્ધ નળાકારો છે, D1 અને D2, બરાબર છે. ઓકે, તો એનો આકાર કેવો છે? અંગ્રેજી ડી આકારનો છે, એટલે એને ડીશ કહેવામાં આવે છે. અહીંયા શું વપરાય છે ખબર પડી ગઈ. બે પેલા નાના વાપરવાના છે, નાના પોલા ધાતુના અર્ધ નળાકાર વાપરવામાં આવે છે. D1 અને D2, એનો આકાર અંગ્રેજી ડી મૂળાક્ષર જેવો છે, અંગ્રેજી ડી જેવો છે. ઓકે, આ રીતે આમ કરો એટલે ડી, અહીંયા પણ ડી, ઊંધો ડી, એટલે એને ડીશ કહે છે. આને ડી, આને ડી, એટલે બંનેનું ભેગું કરી નાખો એટલે બહુવચન થઈ ગયું, ડીશ થઈ ગયું, બરાબર. એટલે ડીશ છે એને ક્યાં મૂકવાની છે? તો દેખો, આખી રચના છે એ શૂન્ય અવકાશ કરેલું છે, અંદર સહેજ પણ હવા નહીં હોય. તમે કહેશો શૂન્ય અવકાશ કેમ કરવામાં આવે છે? કેમ કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન જેને ગતિ કરે છે, જો હવા હોય તો હવાની અંદર જે અણુઓ હશે, નાઇટ્રોજન, ઓક્સિજન, એની સાથે અથડામણ કરશે. એટલે અથડામણ નિવારવા માટે તમે અંદર શૂન્ય અવકાશ કરવામાં આવે છે. ઓકે, તો હવે ડીશને ક્યાં મૂકવામાં આવે છે? શૂન્ય અવકાશ કરેલું પાત્ર છે અને શૂન્ય અવકાશ કરેલા પાત્રની અંદર મૂકવાની છે. અને કોની વચ્ચે મૂકવાની છે? પ્રબળ વિદ્યુત ચુંબકોની વચ્ચે મૂકવાની છે. તો દેખો વાક્ય, ડીશને શૂન્ય અવકાશ કરેલા પાત્રની અંદર પ્રબળ વિદ્યુત ચુંબકોના ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે. ખબર પડી? અરે એકદમ સિમ્પલ છે, ગોખવાની જરૂર નથી. આ બંને ડીશને ક્યાં મૂકવાની? શૂન્ય અવકાશ કરેલા પાત્રની અંદર. અને પાત્રની અંદર તમે મૂકો છો તેની આજુબાજુમાં શું હોય છે? પ્રબળ વિદ્યુત ચુંબકોના ધ્રુવો હોય છે, એની વચ્ચે મૂકવાની છે, બરાબર. આ ડીશને આપણે શું કરવાનું છે? ડીશને તમારે એસી વોલ્ટેજ સાથે જોડી દેવાની. એસી વોલ્ટેજ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, બરાબર છે, જે ચેપ્ટર કદાચ તમારું ચાલી રહ્યું છે. ઓકે, તો ડીશને અમુક કિલોવોટ અને ઊંચી આવૃત્તિ વાળો એસી વોલ્ટેજ આપવામાં આવે છે. કિલોવોટનો મતલબ થાય પાવરની વાત કરી છે, વોટ એટલે ઊંચા પાવર વાળો. ડીશને અમુક કિલોવોટ અને ઊંચી આવૃત્તિ વાળો એસી વોલ્ટેજ આપવામાં આવે છે. ઇન શોર્ટ, કયો વોલ્ટેજ આપવામાં આવે છે? એસી વોલ્ટેજ, એ યાદ રાખજો. હવે જે વિદ્યુત ભારિત કણને તમારે પ્રવેગિત કરવાનો હોય એને પી બિંદુ પાસે મૂકવામાં આવે છે. આ પી બિંદુ છે ત્યાં. વિદ્યુત ભારિત કણના બીમને પીની નજીક મૂકવામાં આવે છે, બરાબર. અને પછી ધીમે ધીમે પ્રવેગિત થશે અને એકદમ પ્રવેગિત થઈ જાય પછી એને બહાર ખેંચવા માટે એક વિચલન પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય. તમે કહેશો કેમ ઋણ વિદ્યુત ભારિત? કેમ કે અંદર જે વ્યક્તિ છે એ ધન વિદ્યુત ભારિત હોય તો એને બહાર ખેંચવા માટે, આપણે એને આકર્ષવા માટે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ મૂકવામાં આવે છે. એટલે એને બહાર ખેંચવા માટે, પ્રવેગિત કણને બહાર ખેંચવા માટે ઋણ વિદ્યુત ભારિત પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. અને અંદર અથડામણ નિવારવા માટે શૂન્ય અવકાશ રાખવામાં આવે છે. રચના પતી ગઈ. કેટલું સિમ્પલ છે, દેખો ફટફટ એકવાર બોલી જાઉં છું. બે અર્ધ નળાકારનો ઉપયોગ કરવાનો છે, D1 અને D2. બંને કેવા હોવા જોઈએ? પોલા હોવા જોઈએ, નાના હોવા જોઈએ, ધાતુના બનેલા હોવા જોઈએ. એનો આકાર અંગ્રેજી ડી હોવાથી એને ડીશ કહે છે, બરાબર, વેરી ગુડ. પછી એને ક્યાં મૂકવાના છે? શૂન્ય અવકાશ કરેલા પાત્રની અંદર મૂકવાનું છે. એની આજુબાજુ એને કોની વચ્ચે મૂકવાના છે? પ્રબળ વિદ્યુત ચુંબકોના ધ્રુવો વચ્ચે મૂકવાનું છે, વેરી ગુડ. એ ડીશને તમારે કયો વોલ્ટેજ આપવાનો છે? એસી વોલ્ટેજ, અમુક કિલોવોટ અને ઊંચી આવૃત્તિ વાળો, બરાબર. હવે જે વિદ્યુત ભારિત કણ છે એના બીમને, એના કણોને એને પ્રવેગિત કરવાનું છે. એને ક્યાં મૂકવાનું છે? પી કેન્દ્રની નજીક મૂકવાનું છે. ઓકે, વેરી ગુડ. પ્રવેગિત થઈ ગયા પછી બહાર કાઢવા માટે કોનો ઉપયોગ કરવાનો? ઋણ વિદ્યુત ભારિત વિચલિત પ્લેટનો ઉપયોગ કરવાનો છે. ઓકે, વેરી ગુડ. એના પછી શું આવે છે? તો કે અંદર કેમ શૂન્ય અવકાશ કરેલું છે? કેમ કે અથડામણ નિવારવા માટે. કોની અથડામણ? તો જે પ્રવેગિત કણો છે એમની અને હવાના આયનો વચ્ચેની. હવામાં જે આયનો હોય છે એ બંને વચ્ચેની અથડામણ નિવારવા માટે, અથવા હવાની અંદર જે કણો હોય છે ઓક્સિજન, નાઇટ્રોજન, એની સાથેની. ઓકે, તો અહીંયા તમે આ થિયરી વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને જોઈ લો. પછી આગળ આપણે સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ સમજીએ. એ જબરજસ્ત છે. ઓકે દોસ્તો, હવે આપણે સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ સમજીશું.
જબરજસ્ત થિયરી છે, બરાબર છે, બહુ મજા આવે એવી થિયરી છે, પણ જેને અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ હશે એ લોકોને, સમજવાની ઈચ્છા હશે એ લોકોને જ મજા આવશે. બાકી ગોખણ પદ્ધતિ વાળાને કંટાળો આવી શકે, બરાબર છે, પણ ધ્યાન આપશો તો ઇન્ટરેસ્ટ આવી શકે. ચલો, પહેલા બધું લખેલું છે ને, લખેલું મેં 2 પેજનું લખેલું છે, એ કશું આપણે તૈયાર નથી કરવું. પહેલા હું તમને મારી ભાષામાં એકદમ ઈઝી મેથડમાં પહેલા સમજાવી દઉં, બરાબર. એ સમજી લઈએ ને પછી આપણે એક એક વાક્યને સમજવાનો પ્રયત્ન કરીશું, પછી બધું ખબર પડી જશે. જોઈએ આપણે. ચલો દેખો, આ શું છે હું તમને કહી દઉં. આ એક પાત્ર છે, મેં તમને કીધું તો હમણાં શૂન્ય અવકાશ કરેલું પાત્ર. ઓકે, એમાં 2 ડીશ છે. દેખો, બંને વચ્ચે જગ્યા છે, દેખાય તમને? હા, આ સાચી આકૃતિ છે. તો ડીશ D1 અને D2 છે, 2 ડીશ છે, પોલી છે, અર્ધ નળાકાર છે અને ધાતુની બનેલી છે, બરાબર. હવે આ બંને ડીશ સાથે મતલબ કે એસી વોલ્ટેજ આપેલો છે. તમે કહેશો સાહેબ અહીંયા આવર્તક કેમ લખેલું છે? આવર્તક કેમ લખ્યું છે એનું કારણ સમજાવું તમને. એક મિનિટ. એસી વોલ્ટેજ છે એનો આપણે ઓલ્ટરનેટિંગ કરંટ કહેવાય, અથવા ગુજરાતીમાં કહેવાય પ્રત્યાવર્તી પ્રવાહ કહેવાય. એમાં નિશાની બદલાયા કરે. જેમ કે હું તમને આવી રીતે બતાવું, એક પ્લસ અને એક માઇનસ, તો આ ફિક્સ છેડો છે, આ ફિક્સ છેડો છે, ધન અને ઋણ. આમાં છેડા બદલાય નહીં, આ ધન જ રહે, પેલી બાજુ ઋણ, તો આને ડીસી કહેવાય. ડીસી, બરાબર છે. અત્યાર સુધી આપણે ડીસી કરંટની વાત કરતા હતા, અને એસી કરંટને આ રીતે બતાવે, એ બદલાયા કરે, એટલે એને આવર્તક કીધું છે. કન્ટિન્યુઅસ બદલાયા કરે, અમુક ચોક્કસ સમયના આવર્તે મતલબ બદલાઈ જાય છે, બરાબર. ઓકે, એટલે એનો મતલબ કે થોડી વાર આ પ્લસ હશે, આ માઇનસ હશે, પછી ઉલટાઈ જશે, આ પ્લસ આ માઇનસ. હવે થાય છે શું? મેં વસ્તુ મારે તમને સ્ટોરી સમજાવી છે. દેખો, વિદ્યુત ક્ષેત્ર ખાલી આટલા વિભાગમાં છે. આ રેડ કલર મેં બતાવ્યું ને, આટલામાં વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રનું કામ શું છે, ચુંબકીય ક્ષેત્રનું કામ શું છે, પહેલા મગજમાં સ્પષ્ટ કરી લો. વિદ્યુત ક્ષેત્ર છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રમાંથી કોઈ કણ, વિદ્યુત ભારિત કણ પસાર થશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર એને ધક્કો મારશે, ઉર્જા આપશે કે લે 10 જૂલ, બીજી વખત આવે એટલે બીજી 10 જૂલ, એટલે 20 જૂલ, 30 જૂલ, 40 જૂલ, 50 જૂલ, એટલે 10 10 10 એડ થાય છે, એવું માની લેજો તમે. ચુંબકીય ક્ષેત્ર એક જ વસ્તુ કહેશે. ચુંબકીય ક્ષેત્રમાં શું થાય ધ્યાન આપજો. જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાઓ ત્યારે તમારી ઉર્જામાં કોઈ જ ફેરફાર ના થાય. તમારી ઉર્જામાં કોઈ જ ફેરફાર ના થાય. તમે ધારો કે ગજવામાં 50 જૂલ ઉર્જા લઈને આવ્યા હોય તો 50 જૂલનું 50 જૂલ જ રહેશે, ન તો વધશે ન તો ઘટશે. એટલે ચુંબકીય ક્ષેત્ર છે એ ગતિ ઉર્જામાં, એટલે કે ઉર્જામાં કોઈ ફેરફાર કરતો નથી. એ શું કરશે? ખાલી તમને વર્તુળાકાર ગતિ કરાવશે કે વર્તુળાકાર ગતિ કરો. ઓકે, બરાબર. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર દેખો, મેં આ રીતે ટપકુ કરીને આપેલું છે, એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે, બરાબર છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ રીતે છે, આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, એનો મતલબ શું થાય કે વિદ્યુત ક્ષેત્ર, તમને પ્રશ્ન થાય સાહેબ વિદ્યુત ક્ષેત્ર છે નળાકારની અંદર કેમ નથી? એનું કારણ શું? તો એનું કારણ કહું તમે. પહેલા ચેપ્ટરમાં તમે ભણ્યા હશો કે પોલો ગોળો હોય, પોલો ગોળો, અથવા તો કોઈ પણ વાહક ગોળો હોય જે વિદ્યુતનું વહન કરી શકે એવો હોય, એના ઉપર તમે ગમે એટલો વિદ્યુત ભાર મૂકો, એના ઉપર તમે ગમે એટલો વિદ્યુત ભાર મૂકો, અથવા વિદ્યુત ક્ષેત્ર બહારથી લગાવો, તો પણ અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું રહે? હંમેશા 0. યાદ હશે કદાચ બીજા ચેપ્ટરમાં પણ એક શબ્દ આવતો હતો, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. તમે ધારો કે ગાડીની અંદર બેઠા છો, 4 વ્હીલર ગાડીમાં, તમારી ગાડી ઉપર વીજળી પડે છે તો તમને અંદર કંઈ નહીં થાય, જો તમે કોઈ લોખંડની વસ્તુને અડેલા નહીં હોય તો. કેમ કે ગાડી છે બખોલ બની જાય છે, વીજળી એટલે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર જ્યારે પોલા ગોળા ઉપરથી પસાર થાય છે ત્યારે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 રહે છે. તો આ ડીશ છે એના ઉપર ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર લગાવો, પણ અંદર ડીશની અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 રહે, કેમ કે પોલી છે એટલા માટે. હા, બંને વચ્ચેની ગેપની અંદર રહેશે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે પણ અહીંયા અંદર નહીં હોય. સમજી ગયા તમે આટલું? ઓકે, હવે દેખો સ્ટોરી તમે સમજી, આ તમે કામ સમજી લીધું. હવે થાય છે શું? મેઇન વસ્તુ. ચલો આપણે થોડી ડાર્ક માર્કર એના વડે સમજીએ તો વધારે ખબર પડશે. અહીંયા ધારો કે મેં સમજી લો કે એક મેં પ્રોટોન મૂકી દીધો છે, પ્રોટોન, એને મારે પ્રવેગિત કરવો છે. હવે હું શું કરીશ? આ ડીશને હું અત્યારે પહેલા પ્લસ બનાવીશ અને આ ડીશને માઇનસ બનાવીશ. એસી વોલ્ટેજ એ રીતે ગોઠવીશ કે જેથી કરીને આ છેડો પ્લસ, આ છેડો માઇનસ, બરાબર છે. તો આ પ્રોટોન છે કોના તરફ એટ્રેક્ટ થશે? માઇનસ વાળા તરફ. તો માઇનસ વાળા તરફ જેવો ગતિ કરવા જાય, હવે અહીંથી જ્યારે આમ નીકળશે ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર એને ધક્કો મારશે, લે 10 જૂલ, એટલે 10 જૂલ સાથે એન્ટર થયો. હવે ચુંબકીય ક્ષેત્ર એની ઉર્જામાં કોઈ ફેરફાર નહીં કરે.
ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે એટલે કેવો માર્ગ બનશે? વર્તુળાકાર. તો અહીંયા સુધી પહોંચી ગયો, બરાબર છે, અહીં સુધી પહોંચી ગયા, અહીં સુધી પહોંચ્યો, બરાબર છે. હવે પાછો નહીં જાય કેમ કે એટ્રેક્ટ થાય છે એટલા માટે, એટલે હવે તરત છેડો બદલાઈ જશે. હવે શું થઈ જશે? આ બાજુ માઇનસ થઈ જશે અને આ બાજુ પ્લસ થઈ જશે, એટલે અપાકર્ષણ થવાનું ચાલુ થશે, એટલે મતલબ કે ટૂંકમાં આ સાઈડ આવશે. એટલે ચુંબકીય ક્ષેત્ર છે, એક વસ્તુ બીજું પણ સમજી શકાય, સોરી કહું તમને, ડીશની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0, બરાબર છે, ઓકે. અહીં માઇનસ છે, અહીં પ્લસ છે. હવે પ્રોટોન જ્યારે અહીંથી ગતિ સ્ટાર્ટ કરે છે, અહીંથી ગતિ સ્ટાર્ટ કરે તો એને એટ્રેક્શન અહીંયા સુધી થશે. કેમ? કેમ કે અંદર તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું છે? 0, બરાબર છે. આ વસ્તુ મેં ભૂલ કરી. તો પ્રોટોન જ્યારે અહીંથી અહીંયા સુધી આવે છે ત્યાં સુધી અને આનું આકર્ષણ થાય છે. હવે 10 એને આકર્ષણ થયું, આકર્ષણ બળ લાગે છે, એના કારણે ઉર્જા મળી 10 જૂલ. હવે 10 જૂલ સાથે અંદર ડીશની અંદર એન્ટર થયો. અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 છે, ઓકે, વેરી ગુડ. અને ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે છે એટલે કેવી ગતિ થશે? વર્તુળાકાર. તો આટલો અર્ધ વર્તુળ બની ગયો. જેવો એ અહીંયા બહાર આવશે તરત અહીંયા છેડો બદલાઈ જશે અને અહીંયા શું થઈ જશે? માઇનસ થઈ જશે, અહીં પ્લસ થઈ જશે. ઓલ્ટરનેટિંગ કરંટ, છેડા બદલાય એટલે માઇનસ તરફ આકર્ષણ થવાના લીધે અહીંયા સુધી એના આકર્ષણ બળ લાગશે એટલે બીજી 10 જૂલ મળશે. તો 10 ના 10 કેટલું થઈ ગયું? 20 જૂલ. હવે 20 જૂલ ઉર્જાના કારણે પહેલા કરતા માર્ગ છે થોડો મોટો બનશે. પહેલા જે ત્રિજ્યા હતી એની કરતા મતલબ કે પહેલા ત્રિજ્યા આપણે નાની બતાવી, પહેલા કરતા હવે માર્ગ છે એ હવે થોડો મોટો બનશે, ઓકે. તો થોડો મોટો બન્યો, બરાબર. એટલે અહીંયા સુધી અને ચુંબકીય ક્ષેત્ર એને કેવી ગતિ કરાવશે? વર્તુળાકાર. અંદર જાવ ને એટલે ચુંબકીય ક્ષેત્રની અસર આવશે, વર્તુળાકાર ગતિ. અને આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની અસર આવશે એટલે બળ મળશે. ચુંબકીય ક્ષેત્રના કારણે ગતિ ઉર્જામાં કોઈ જ ફેરફાર નહીં થાય. ગતિ ઉર્જા તમે જેટલી લઈને આવ્યા છો એટલી જ રહેશે, ઓકે. તો અહીંયા આટલો માર્ગ બની ગયો, બરાબર. જેવા અહીંયા પહોંચશો એટલે અહીંયા શું થઈ જશે? માઇનસ થઈ જશે, બરાબર છે. અને અહીંયા શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે પાછા અહીંથી અહીંયા સુધી આવશો ત્યાં સુધી આકર્ષણ બળ લાગશે આ બાજુનું, કેમ કે અહીં વિદ્યુત ક્ષેત્ર છે, ખબર પડે છે, અહીં વિદ્યુત ક્ષેત્ર છે, આકર્ષણ બળ લાગશે. તો બીજી 10 જૂલ એડ થશે એટલે 30 જૂલ ગતિ ઉર્જા થઈ જશે. હવે 30 જૂલ સાથે તમે વર્તુળાકાર ગતિ કરશો. વર્તુળાકાર ગતિ કેમ કરો છો? ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાવ છે એટલે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ગતિ કરાવે, ઓકે. પછી ફરી પાછું અહીંથી મતલબ કે શું થશે? તમને આ છેડો બદલાઈ જશે, આ માઇનસ થઈ જશે, બરાબર છે, ઓકે. આ છેડો માઇનસ થઈ જશે, આ છેડો પ્લસ થઈ જશે. તો ફરી 10 જૂલ મળશે, 40 જૂલ થશે. તો આ રીતે પ્રોસેસ થયા જ કરશે. જ્યારે તમારી ત્રિજ્યા મેક્સિમમ થઈ જાય પછી તમને વિચલિત પ્લેટની મદદથી, મતલબ કે અહીંયા કોઈ છિદ્ર રાખવામાં આવે કે એવી કોઈ સુવિધા હશે કે છિદ્ર થઈ જાય, ઓટોમેટિક બટન હશે કે જેથી કરી અને અહીંથી મતલબ કે અહીંયા મતલબ કે માઇનસ વાળી પ્લેટ રાખવાની જેથી કરીને એટ્રેક્ટ થઈને બહાર આવી જશે. અહીંયા માઇનસ વાળી પ્લેટ રાખે, એટ્રેક્ટ થઈને બહાર આવી જશે અને પછી તમારે ટાર્ગેટ જે હોય એના ઉપર ફેંકવાનું. એટલે મતલબ આવું થયું, દિશા ખબર પડી, ઓકે. તો આ એની મેઇન મેથડ છે. હવે આમાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે? હવે આપણે વાક્ય સમજીએ. દેખો, થિયરી સ્ટાર્ટ કેવી રીતે કરવાની? પહેલી વસ્તુ લખવાનું કે સાયક્લોટ્રોનમાં ચુંબકીય ક્ષેત્રનું કાર્ય. તો ચુંબકીય ક્ષેત્રનું શું કાર્ય છે? ડીશની અંદર ચુંબકીય ક્ષેત્ર છે અને ડીશની અંદર એ વિદ્યુત ભારિત કણને કેવી ગતિ કરાવે છે? વર્તુળાકાર ગતિ. તો પહેલું વાક્ય તમારે ખાસ એવું લખવાનું કે ચુંબકીય ક્ષેત્રનું શું કાર્ય છે? સ્પષ્ટ ટાઇટલ મારવાનું કે તે વિદ્યુત ભારિત કણને ડીશની અંદર વર્તુળાકાર ગતિ કરાવે છે. પહેલું વાક્ય. બીજું વાક્ય છે વિદ્યુત ક્ષેત્રનું કાર્ય. તો એ થોડું મોટું છે, ધ્યાન આપજો. પહેલી વસ્તુ, ડીશની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે એનો ઉલ્લેખ કરવાનો, બરાબર. ફક્ત બે ડીશની વચ્ચેની જગ્યામાં જ વિદ્યુત ક્ષેત્ર છે. ડીશની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. ડીશની અંદર 0 છે પણ બે ડીશની વચ્ચેની જગ્યામાં વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. ડીશની અંદર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી. હા, ના થાય ને, કેમ કે અંદર કેમ નહીં થતી? કેમ કે અંદર છે જ નહીં, એટલા માટે. એટલે જ મેં કીધું કે તમારે જે ઉર્જા વધશે આટલા જ વિભાગમાં 10 જૂલ, 20 જૂલ, 30 જૂલ, 40 જૂલ, એટલે તમને અહીંથી આમ બુસ્ટ મળશે, તમને અહીંથી ધક્કો મળશે. અહીંથી ધક્કો મળે એટલે તમારી ત્રિજ્યા વધી જશે, અહીંથી ધક્કો મળે એટલે ત્રિજ્યા પહેલા કરતા વધી જશે, એટલે માર્ગ મોટો થતો જશે. ખબર પડી? પહેલા આટલા વાક્ય બરાબર જોઈ લો. ડીશની અંદર વિદ્યુત ક્ષેત્ર 0, બે ડીશની વચ્ચેની જગ્યામાં વિદ્યુત ક્ષેત્ર છે, ડીશની અંદર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી. ચુંબકીય ક્ષેત્રનું કામ શું છે? ડીશની અંદર વિદ્યુત ભારિત કણને વર્તુળાકાર ગતિ કરાવે છે. આટલું તમે જોઈ લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે આગળ વધીશું. હવે શું છે આગળ? દેખો,
થિયરીનો ફંડા તો મેં તમને સમજાવી દીધો, હવે ખાલી વાક્યો સમજવાના છે. શું કીધું છે એક એક વાક્ય હું તમને સમજાવતો જાઉં છું, કંઈ ખબર ના પડે તો પૂછી દેજો. પી બિંદુ છે, આ પી બિંદુ, ત્યાં વિદ્યુત ભારિત કણને મુક્ત કરો ત્યારે મોટા ભાગનો સમય છે એ ડિસ્કની અંદર પસાર કરે છે કે ડિસ્કની બહાર? તમે વિચારી લો. યસ, ડિસ્કની અંદર, કેમ કે ડિસ્કની અંદર આટલો બધો માર્ગ કાપે, આટલો બધો રસ્તો કાપે છે, ત્યારે બહાર ફક્ત આટલો જ રસ્તો કાપશે. અહીંયા તો એના કરતાં પણ મોટો અંદર રસ્તો કાપશે. તો પી બિંદુ પાસે જ્યારે વિદ્યુત ભારિત કણને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે મોટા ભાગનો સમય ડિસ્કની અંદર પસાર કરે છે. પહેલું વાક્ય આવડી ગયું. બોલો ખબર પડી કે નહીં? સિમ્પલ વસ્તુ છે. પી બિંદુ પાસે કણને વિદ્યુત ભારિત કણને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે મોટા ભાગનો સમય ડિસ્કની અંદર પસાર કરે છે. હવે જેટલી વખત એ ડિસ્કમાંથી બહાર આવશે એટલી વખત એને વિદ્યુત ક્ષેત્ર શું કરશે? ઉર્જા આપશે. અહીંયા અંદર ગયો ત્યારે 10 જૂલ લઈને ગયો હતો, પાછો બહાર આવ્યો ત્યારે એની પાસે ઓલરેડી 10 જૂલ તો પડી જ હતી, કેમ કે ચુંબકીય ક્ષેત્ર બહુ ડાયો વ્યક્તિ છે. એ ઉર્જાને કંઈ જ અસર કરતો નથી, ન તો વધારે છે ન તો ઘટાડે છે. એટલે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન આવે છે, પ્રોટોન આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર પૂછે છે બકા કેટલી ઉર્જા છે? તો કે તમે આપી હતી એટલી જ તે 10 જૂલ. તો કે લે બીજી 10 જૂલ, બરાબર છે. ઓકે, એટલે 20 જૂલ થઈ જશે. તો જેટલી વખત વિદ્યુત ભારિત કણ ડિસ્કની બહાર આવે છે તો વિદ્યુત ક્ષેત્ર એને શું આપે છે? ઉર્જા આપે છે. વેરી ગુડ. હવે એક વસ્તુ સમજવા જેવી છે. અહીંથી પ્રોટોન અંદર કેમ ગયો? તો કેમ કે અહીંયા માઇનસ હતું એટલે એટ્રેક્શન થયું. પછી વર્તુળાકાર ગતિ કરીને અહીંયા આવ્યો, તો અહીંયા આવ્યા પછી પાછો અંદર જતો રહેવો જોઈએ. કેમ કે જો એ માઇનસ હોય તો, પણ એવું નહીં થતું. આ માઇનસ, આ જેવો કણ અર્ધ વર્તુળાકાર ગતિ કરીને અહીંયા ધાર પાસે પહોંચે છે તો સામેની ડિસ્ક છે એના ઉપર પાછળ શું આવી જાય? માઇનસ આવી જાય, અહીંયા પ્લસ આવી જાય. એટલે આનું અપાકર્ષણ, આનું આકર્ષણ આ બાજુ ખેંચાશે. તો અહીંયા લખ્યું શું છે? એસી આવૃત્તિ. આ જે છેડા બદલવાના છે, આ છેડા બદલાય છે. જેમ કે તમને ખબર છે આપણા ઘરે 50 હર્ટ્ઝ આવૃત્તિ છે એસી વોલ્ટેજની. તો એનો મતલબ શું થાય એ હું તમને કહું. 50 પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં મતલબ કે 50 વખત મતલબ કે કણ પસાર થાય છે. સોરી, 1 સેકન્ડમાં 50 તરંગો પસાર થાય છે. 50 તરંગો. હવે એક તરંગ પસાર થાય, બરાબર સાંભળજો, એક તરંગ પસાર થાય ત્યારે 2 વખત દિશા બદલાય. એક વખત આમ જતા હતા, નીચે આવ્યા, ઉપર જતા હતા તો નીચે આવ્યા, એક વખત દિશા બદલાઈ, નીચે જતા હતા ઉપર ગયા તો 2 વખત દિશા બદલાઈ. એનો મતલબ કે આપણા ઘરે 50 તરંગો 1 સેકન્ડમાં પસાર થાય છે એસી વોલ્ટેજના. એક તરંગમાં 2 વખત દિશા બદલાય છે. તો એનો મતલબ કે આપણા ઘરે 1 સેકન્ડમાં કેટલી વખત દિશા બદલાતી હશે? 100 વખત. તમે કહેશો કઈ રીતે 100 વખત? એક અહીંયા આપણા ઘરે 1 સેકન્ડમાં કેટલા તરંગો પસાર થાય છે? 50 તરંગો. એસી વોલ્ટેજના 50 તરંગો પસાર થાય છે. હવે એક તરંગમાં કેટલી વખત દિશા બદલાય છે? 2 વખત. તો એનો મતલબ કે એક તરંગ બરાબર 2 વખત દિશા બદલાય તો 50 તરંગ બરાબર કેટલી દિશા બદલાય? 100 વખત. તો આપણા ઘરે 1 સેકન્ડમાં 100 વખત છેડા બદલાય છે. તો અહીંયા એવું કીધું છે કે છેડા બદલવાની પદ્ધતિ છે કઈ રીતે રાખવાની? તો એસી આવૃત્તિ એવી રીતે ગોઠવવાની કે જેથી કરીને આ જ્યારે અડધું ભ્રમણ પૂરું કરે ને ત્યારે છેડો બદલાઈ જવો જોઈએ. અડધું ભ્રમણ પૂરું કરે ત્યારે છેડો બદલાઈ જાય. તો અડધું દેખો, બરાબર સાંભળજો, હું તમને આ પદ સમજાવવા માંગુ છું. આ પદ લગભગ બરાબર તમને સમજાવવું બહુ મુશ્કેલ છે, પણ હું સમજાવી દઈશ. ધ્યાન આપજો. જ્યારે તમે મતલબ કે સમજો અડધું ભ્રમણ પૂરું કરો ત્યારે છેડો બદલાઈ ગયો. આ માઇનસ હતો અને આ પ્લસ હતો, તો ઉલટું થઈ ગયું. આ માઇનસ થઈ ગયો અને આ પ્લસ થઈ ગયો, બરાબર. પછી બીજું ભ્રમણ પૂરું કર્યું, બીજું અડધું ભ્રમણ પૂરું કર્યું ત્યારે પાછો છેડો બદલાઈ ગયો, બરાબર છે. તો એનો મતલબ કે અડધું ભ્રમણ એટલે આખું ભ્રમણ થયું. તો આના એક ભ્રમણ દરમિયાન આમાં દિશા કેટલી વખત બદલાય છે? 2 વખત. ખબર પડે છે હું શું બોલું છું? એક ભ્રમણ દરમિયાન કેટલી વખત દિશા બદલાય છે? 2 વખત. હવે તમને યાદ છે એસી વોલ્ટેજ છે એમાં 2 વખત દિશા બદલાય એનો મતલબ કેટલા તરંગો પસાર થયા કહેવાય? એક તરંગ પસાર થયો કહેવાય. ખબર પડી હું શું કહું છું? દેખો, એક ભ્રમણ, અડધું ભ્રમણ પૂરું થાય ત્યારે એક વખત દિશા બદલાય, બીજું અડધું ભ્રમણ થાય ત્યારે બીજી વખત દિશા બદલાય. તો મતલબ કે વિદ્યુત ભારિત કણનું એક પરિભ્રમણ પૂરું થયું ત્યારે કેટલી દિશા બદલાય? 2 વખત દિશા બદલાય. અને 2 વખત દિશા બદલાય એનો મતલબ કે એસી વોલ્ટેજનો કેટલો તરંગ પસાર થયો? એક તરંગ પસાર થયો. તો એનો મતલબ કે આનું જેટલું ભ્રમણ થાય એટલો એસી વોલ્ટેજનો તરંગ પસાર થાય. એટલે આની જેટલી આવૃત્તિ હોય એટલી આવૃત્તિ સાયક્લોટ્રોનની હોય. આવૃત્તિ અહીંયા v એટલે અહીંયા લોકો આવૃત્તિ કીધું છે, હકીકતમાં v ના કહેવાય ને f કહેવાય. f એ બરાબર શું આવે? fc. તમે સુધારી દેજો, અથવા તો આને આ લોકો આવું કહે છે, આવો સિમ્બોલ કહે છે, આને ન્યુમ બોલાય, ન્યુમ, બરાબર. પણ આપણે એવું બધું નથી દેવું, આપણે ફ્રીક્વન્સી જ લઈએ કે એસી વોલ્ટેજની આવૃત્તિ બરાબર સાયક્લોટ્રોનની આવૃત્તિ થાય. અને ત્યારે થાય ત્યારે મતલબ એકદમ સારી કન્ડિશન
ઉત્પન્ન થાય છે એને અનુનાદ કહેવાય. અનુનાદ એટલે એકદમ અનુનાદનો મતલબ ઇંગ્લિશમાં રેઝોનન્સ કહેવાય. રેઝોનન્સનો મતલબ થાય સારામાં સારી કન્ડિશન. બરાબર છે? ઓકે. તો એસી આવૃત્તિ છે એ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જ્યારે અડધું પરિભ્રમણ થાય છે ત્યારે ધ્રુવની દિશા ઉલટાઈ જાય છે. ઓકે. એફ એ બરાબર એફસી થાય છે, અનુનાદ થાય છે. હવે ધન વિદ્યુતભારિત કણ છે જ્યારે અર્ધવર્તુળ પૂરું કરીને ધાર પાસે આવે છે ત્યારે સામેની ડિશમાં શું ઉત્પન્ન થાય છે? ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. હા, એ બધું આપણને ખબર છે. ખબર પડી? ઓકે. તો આ બધા મુદ્દા સમજાઈ ગયા. હવે છેલ્લું વાક્ય શું છે? તમે જેટલી વખત કણ છે બે ડીશ વચ્ચેની જગ્યામાંથી પસાર થાય છે, જેટલી વખત વિદ્યુતભારિત કણ છે એક ડીશમાંથી બીજી ડીશમાં પસાર થાય છે ત્યારે એને ઉર્જા મળે છે. હવે દેખો, વિદ્યુત ક્ષેત્રના કારણે જે ઉર્જા મળે એને QV કહેવાય. તમે બીજા ચેપ્ટરમાં ભણ્યા હશો, આઈ થિંક તમને ખબર જ હશે. તો એનો મતલબ કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે QV છે. બરાબર છે? ઓકે. તો એનો મતલબ કે યાદ રાખજો, વિદ્યુતના કારણે જે ઉર્જા મળે છે એનું સૂત્ર છે QV. Q એટલે વિદ્યુતભાર, V એટલે વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનના કારણે જે ઉર્જા મળે છે એનું સૂત્ર QV છે. તો જેટલી વખત વિદ્યુતભારિત કણ એક પ્લેટમાંથી બીજી પ્લેટમાં જાય છે ત્યારે કેટલી ઉર્જા મળે છે? QV. અને પ્રોટોનનો વિદ્યુતભાર E છે એટલે અહીં EV લખ્યું છે. અને એ ઉર્જાનું રૂપાંતર શામાં કરે છે? ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². ઓકે. આટલું ખબર પડી ગઈ હશે. એકવાર રિવિઝન કરાવી દો. પી બિંદુ પાસે કણ મુક્ત કરવામાં આવે ત્યારે મોટાભાગનો સમય ક્યાં પસાર કરે છે? ડીશની અંદર. જેટલી વખત એ ડીશની બહાર આવે છે વિદ્યુત ક્ષેત્ર એને શું કરે છે? ઉર્જા આપે છે. એસી આવૃત્તિ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી જ્યારે કણ અડધું પરિભ્રમણ પૂરું કરે ત્યારે ધ્રુવની દિશા કેવી થાય છે? ઉલટાય છે. મેં તમને સમજાવ્યું એ રીતે. આનું પરિભ્રમણ બરાબર અહીંયા બે વખત દિશા બદલાય. બે વખત દિશા બદલાય એટલે એક તરંગ પસાર થયું હોય. એક તરંગ એટલે એક આવૃત્તિ. તો એનો મતલબ આની આવૃત્તિ હશે એટલી પહેલા એસી વોલ્ટેજની આવૃત્તિ હશે તો અનુનાદ સર્જાય છે. એટલે સારામાં સારી કન્ડિશન ઉત્પન્ન થાય છે. ધન વિદ્યુતભારિત કણ છે અર્ધવર્તુળાકાર માર્ગ પૂરો કરે છે. ધન વિદ્યુતભારિત કણ અર્ધવર્તુળાકાર માર્ગ પૂરો કરે છે ત્યારે તે ધાર પાસે આવે. આ અર્ધવર્તુળાકાર માર્ગ પૂરો કરીને ધાર પાસે આવે ત્યારે સામેની ડીશમાં કયો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે? ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. જેટલી વખત એક ડીશમાંથી બીજી ડીશમાં પસાર થાય છે ત્યારે એને વિદ્યુત ઉર્જા કેટલી મળે છે? EV જેટલી મળે છે. પ્રોટોન છે એટલે વિદ્યુતભાર E છે, EV જેટલી. એનું રૂપાંતર શામાં થાય છે? ગતિ ઉર્જામાં. અને એ મતલબ કે વધારે સ્પીડમાં દાખલ થાય છે અને એની ત્રિજ્યા વધે છે. આટલું પહેલા વિડીયો પોઝ કરીને જોઈ લો, પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, હવે આગળ વધીશું. હવે પછી શું છે? દેખો, ધ્યાન આપજો. લખાણ છે આ બધી વસ્તુ તમને આવડે છે. બસ મારે ખાલી એક મુદ્દાઓ સમજાવું છું. હકીકતમાં કરવાની જરૂર નથી, પણ તમારી સુવિધા માટે કરું છું. T/2 આવર્તકાળ, T/2 સમયમાં કણ છે અર્ધવર્તુળાકાર માર્ગ પૂરો કરે છે. તમે કહેશો સાહેબ કંઈ ખબર પડી નહીં. આ રીતે જે ડીશ હતી તેમાં એક આંટો પૂરો કરતા લાગતો સમયગાળાને T કહીએ, આવર્તકાળ. તો અર્ધવર્તુળ પૂરો કરવામાં લાગતો સમયને શું કહેવાય? T/2. ખબર પડે છે હું શું કહું છું? T/2. તો એનો મતલબ T/2 સમયગાળામાં અર્ધવર્તુળાકાર માર્ગ પૂરો કરે છે. આમ દરેક અર્ધચક્ર દરમિયાન દેખો, અહીંથી અહીંયા આવે એટલે અર્ધચક્ર પૂરું થયું કહેવાય. તો આમ દરેક અર્ધચક્ર પછી વિદ્યુત ક્ષેત્ર છે વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે એ કણને ઉર્જા પૂરી પાડે છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ એને કેવી ગતિ કરાવે છે? વર્તુળાકાર ગતિ કરાવે છે. આ વાક્ય મગજમાં ફિટ કરી નાખજો કે સાયક્લોટ્રોનમાં વિદ્યુત ક્ષેત્રનું કામ શું છે? કણને ઉર્જા પૂરી પાડવાનું. અને ચુંબકીય ક્ષેત્રનું કામ શું છે? વર્તુળાકાર ગતિ કરાવવાનું. ખબર પડી? ઓકે. હવે વર્તુળાકાર ગતિ માટે આ બધું ફટાફટ પતાઈએ કેમ કે બધું કરાયેલું છે. કેન્દ્રગામી વર્તુળાકાર ગતિ થાય એટલે કેન્દ્રગામી બળ તરીકે કોણ વર્તે છે? ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r = qvb sin θ. sin 90 = 1 આવે છે. ઓકે, સમજી ગયા છો તમે? v અને b વચ્ચેનો ખૂણો 90 છે એટલા માટે એક v કેન્સલ કરી નાખો તો r ને સબ્જેક્ટ બનાવો. તો r ને સબ્જેક્ટ બનાવો, r પેલી બાજુ લઈ જાઓ, qb નીચે લઈ જાઓ. mv upon શું થાય? qb. પછી p upon શું થાય? qb. mv નો મતલબ વેગમાન થાય. હવે તમને નવી વસ્તુ શીખવાડું છું, બરાબર ધ્યાન આપજો. ચલો બ્લેક કલરની માર્કરથી લખીએ, તમને દેખાય. k = 1/2 mv². આખું જગત જાણે છે ગતિ ઉર્જા બરાબર 1/2 mv². ઉપર નીચે mm વડે ગુણી નાખો. તમે કહેશો કેમ? એ પછી કહીશ.
તો ઉપર નીચે mm વડે ગુણી નાખો વેરી ગુડ હવે mv નો મતલબ શું થાય વેગમાન mv નો મતલબ શું થાય વેગમાન mv નો મતલબ વેગમાન તો mv બરાબર p તો p નો સ્ક્વેર થઈ જશે તો p સ્ક્વેર બરાબર શું આવે છે 2m ઓકે હવે એક કામ કરો તમે બરાબર ધ્યાન આપજો p સ્ક્વેર ને કરતા બનાવો 2mk બે બાજુ જઈ જાય તો p સ્ક્વેર બરાબર શું આવે છે 2mk ઘૂંઘટ પહેરાઈ દો તો p બરાબર શું આવે છે ઘૂંઘટમાં 2mk p બરાબર શું આવે છે ઘૂંઘટમાં 2mk તો p ની જગ્યાએ ઘૂંઘટમાં શું લખ્યું છે 2mk ધ્યાન આપજો એ સૂત્ર ઓકે ચલો એ વસ્તુ એટલે ધ્યાન રાખવાનું p બરાબર શું આવે છે વેગમાન બરાબર ઘૂંઘટમાં 2mk k એટલે ગતિ ઉર્જા તો ત્રિજ્યાનું સૂત્ર થઈ ગયું પછી ત્રિજ્યા ઉપરથી મેં શું કર્યું તો દેખો r બરાબર mv/qb mv/qb હવે v બરાબર રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ લખવો હોય તો શું લખાય r ઓમેગા r ગયા તો ઓમેગા ને સબ્જેક્ટ બનાવો તો શું આવે qb/m આવે બરાબર ઓમેગા ની જગ્યાએ શું લખાય યાદ કરો તમે કોણીય વેગની કોણીય આવૃત્તિની જગ્યાએ શું લખાય 2πf કોણીય વેગ પણ કહેવાય ઓમેગા ને કોણીય આવૃત્તિ કહેવાય 2πf 2π નીચે જતો રહે તો મતલબ કે સૂત્ર શું થઈ ગયું f નું qb/2πm એટલે સાયક્લોટ્રોનની આવૃત્તિનું સૂત્ર qb/2πm આવર્તકાળનું સૂત્ર લખવું હોય તો આને વ્યસ્ત કરી નાખો t બરાબર 2πm/qb બોલો ખબર પડી તો f અને t થઈ ગયું ત્રિજ્યા થઈ ગયું આ બધું લખાઈ જાય એટલે પેલા સાહેબને મજા આવી જાય કે ભાઈ છોકરાને ત્રિજ્યા આવડે છે આવૃત્તિ આવડે છે આવર્તકાળ આવડે છે સાયક્લોટ્રોન વિશે એને બધી ખબર પડે છે આ વસ્તુ એકદમ સ્પષ્ટ અને હાઇલાઇટ કરીને લખવાનું હવે તમે દેખો આવૃત્તિના સૂત્રની અંદર હું તમને એક સ્ટોરી કહી દઉં હમણે કીધી જ્યારે કણ અહીં વચ્ચેથી પસાર થશે ત્યારે એને ટપલી વાગશે એટલે એને ઉર્જા મળશે એટલે એની ઝડપ વધશે એટલે એની ત્રિજ્યા વધશે દેખો ઉર્જા વધે એટલે વેગમાન વધે એટલે ઝડપ વધે એટલે ત્રિજ્યા વધે પણ આવૃત્તિમાં કોઈ ચેન્જ નહીં થાય કેમ કે આવૃત્તિમાં ન તો ઉર્જા છે ન તો ઝડપ છે એટલે આવૃત્તિ છે એ ત્રિજ્યા ઝડપ અને ઉર્જાથી સ્વતંત્ર છે ઓકે ત્રિજ્યા વધે છે ઉર્જા વધે છે એટલે ત્રિજ્યા વધે છે જેમ જેમ ત્રિજ્યા વધતા ડીસની ત્રિજ્યા જેટલી થઈ જાય એટલે સ્મોલ r બરાબર શું થઈ જાય કણના માર્ગની ત્રિજ્યા કે ડીસની ત્રિજ્યા જેટલી થઈ જાય પછી કણને બહાર કાઢી લેવાનો અને ટાર્ગેટ ઉપર પ્રક્ષેપિત કરવાનો પ્રક્ષેપિતનો મતલબ થાય પ્રોજેક્ટાઇલ કરવાનો ફેંકવાનો અથડાવવાનો પ્રતાડિત કરવાનો આ ઘણા બધા શબ્દો છે ઓકે હવે ડીસની જ્યારે ધાર પાસે આવે છે ડીસની ધાર પાસે ત્યારે શું થશે એની ત્રિજ્યા મેક્સિમમ હશે હવે ત્રિજ્યા મેક્સિમમ હોય એટલે એની ગતિ ઉર્જા પણ મેક્સિમમ હશે બરાબર છે તો એની ગતિ ઉર્જા કેટલી હશે એની ઝડપ કેટલી હશે એ આપણે શોધી નાખીએ તો દેખો ડીસની ધાર પાસે કણની ઝડપ કેટલી થશે એ તમને કહું એક જ મિનિટ જગ્યા નથી એટલે આપણે થોડું પૂછી નાખીએ એટલે થિયરી પતી જાય ને તમારે વિડીયો પોઝ કરવો ના પડે અને મારે ફરેલું છું ના પડે ઓકે આટલામાં આવી જશે ચાલો દેખો મેં શું લખ્યું છે કણની ધાર પાસે કણની ઝડપ તો r બરાબર mv/qb લખ્યું છે mv/qb હવે v છે v r મેક્સિમમ થઈ જાય r મેક્સિમમ ક્યારે થાય જ્યારે v મેક્સિમમ થાય ત્યારે તો v મેક્સિમમ બરાબર એમ કેપિટલ R થઈ જશે v મેક્સિમમ ને કરતા બનાવો તો qb આ બાજુ અને m નીચે કબીર/m એટલે કબીર નહીં સોરી qbr/m આવું યાદ રાખી શકાય હવે ગતિ ઉર્જા કેટલી થાય એની મેક્સિમમ ગતિ ઉર્જા કેટલી થશે મેક્સિમમ ગતિ ઉર્જા બરાબર શું આવે તો પહેલા 1/2 m લખી નાખો v મેક્સિમમ ની જગ્યાએ લખી નાખો સ્ક્વેર કરીને q સ્ક્વેર v સ્ક્વેર r સ્ક્વેર m સ્ક્વેર એક m ઉડી જશે તો નીચે જવાબ આવે છે 2m અને ઉપર આવે છે q સ્ક્વેર v સ્ક્વેર r સ્ક્વેર તો આ મહત્તમ ગતિ ઉર્જા થઈ ગઈ સમજણ પડી હશે તો આનો મતલબ શું છે છેલ્લું વાક્ય મેં થિયરીમાં એવું લખેલું છે કે જેમ જેમ મતલબ કે વિદ્યુત ક્ષેત્રમાંથી જેમ જેમ વિદ્યુત ભારિત કણ છે એ વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતો જાય છે તેમ તેની ઉર્જા વધતી જાય છે એની ત્રિજ્યા વધતી જાય છે પરંતુ તેની આવૃત્તિ કેવી રહે છે અચળ રહે છે અને આ રીતે કણ છે એનો મતલબ કે ઝડપ છે એ ખૂબ જ વધે છે અને એને પ્રવેગિત કરવામાં આવે છે અને ત્યારબાદ બહાર કાઢીને ટાર્ગેટ પર અથડાવવામાં આવે છે પ્રક્ષેપિત કરવામાં આવે છે તો અહીંયા આપણી થિયરી કમ્પ્લીટ થઈ બરાબર છે સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ પૂરી થઈ ગઈ હવે પીડીએફ માંથી વ્યવસ્થિત એક બે વખત તમારે શું કરવાનું
પહેલા ન્યૂઝપેપરની જેમ 4-5 વખત વાંચી જવાની, મિનિમમ 4-5 વખત વાંચી જવાની, ફટાફટ 10 જ મિનિટમાં એક લાઈન ગોખવાની બેસવાનું. વાંચવાની એક પદ્ધતિ હોય. ધારો કે સમજો આખી થિયરી તમે મતલબ કે 4 વખત વાંચી લીધી એટલે તમને ફંડા ક્લિયર થઈ ગયો. અંદર શું કરવાનું છે, પછી શું કરવાનું, હવે તમારે મતલબ કે એક કામ કરવાનું, મહત્વના મુદ્દાઓ છે, મહત્વના ખાલી શબ્દો તૈયાર કરી નાખો. પહેલા ચુંબકીય ક્ષેત્રનું કાર્ય, વિદ્યુત ક્ષેત્રનું કાર્ય, વિદ્યુત ક્ષેત્રના કાર્યની અંદર 10 મુદ્દા છે, 10 મુદ્દાના 10 શબ્દો યાદ કરી લો, એમાંથી વાક્ય બનાવતા આવડી જશે. ગપ્પા મારતા તમને બહુ પાકું આવડે, બરાબર છે? ઓકે, ગપ્પા નથી મારવાના, પણ એ શબ્દો પરથી વાક્ય બનાવવાનું છે બસ. અને પછી જે ગાણિતિક પદ છે, ત્રિજ્યા છે, આવૃત્ત ત્રિજ્યાના 3 સૂત્રો કીધા, mv/qb, p/qb, √2mk/qb, પરફેક્ટ યાદ રાખવાનું. આવૃત્તિનું સૂત્ર qb/2πm, આવર્તનનું સૂત્ર 2πm/qb, પરફેક્ટ યાદ રાખવાનું. ઓકે, આવૃત્તિ કોના પર આધારિત નથી? ઝડપ પર આધારિત નથી, ત્રિજ્યા પર આધારિત નથી, ઉર્જા પર આધારિત નથી, એ અચળ રહે છે. ઓકે, વેરી ગુડ. ગતિ ઉર્જા વધે છે તો મતલબ કે વેગ વધે છે, વેગમાન વધે છે, ત્રિજ્યા વધે છે. આટલા શબ્દો પરફેક્ટ લખો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. બીજા બધા છે, છું, છું, ની, નાનું એવું બધું ગોખવાની જરૂર નથી. ખબર પડી? આટલી વસ્તુ જોઈ લો. પછી સાયક્લોટ્રોનના ઉપયોગો, એકદમ નાનકડો થિયરી છે, એ ચલાવી દઈએ એટલે આ વિડીયો આપણે પૂરો કરીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. સાયક્લોટ્રોનના ઉપયોગો. સાયક્લોટ્રોનના ઉપયોગ શું છે? ફક્ત 3 શબ્દો યાદ રાખો. ન્યુક્લિયસનો અભ્યાસ કરવા માટે. મેં લાંબુ વાક્ય લખેલું છે કે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરીને, ખૂબ જ ઊંચી ઉર્જા આપીને પ્રવેગિત કરીને ન્યુક્લિયસ ઉપર પ્રતાડિત કરવામાં આવે છે. ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે. ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. ઇન શોર્ટ, ન્યુક્લિયસનો અભ્યાસ કરવા અથવા ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરવા સાયક્લોટ્રોન સાધનનો ઉપયોગ થાય છે. કોઈ પણ ઘન પદાર્થ છે, તમારે કેમિસ્ટ્રીમાં આવતું હશે FCC, BCC, SCP, CCP, HCP, આ બધા મતલબ કે જે પેકિંગ મતલબ કે ક્લોઝડ પેકિંગ એટલે કે પેકિંગ જે મતલબ કે રચનાઓ આવે છે, બરાબર છે? એકમ કોષના બધા શબ્દો. તો કોઈ પણ, જેમ કે તમે 9મા ધોરણમાં એક વસ્તુ જોયું હશે, NaCl ની સ્ફટિક રચના તમને દોરીને આપેલી છે કે કમ ચોરસો દોરેલા છે, બરાબર? તો એ બધી વસ્તુ જાણવા માટે કઈ રીતે ખબર પડે? આ લોકોની મદદથી ખબર પડે. કણને પ્રવેગિત કરાવીએ, અંદર ઘુસાડીએ અને એની ડિઝાઇન પરથી ખબર પડે. ત્યાં પ્રેક્ટિકલ આવે છે, જેમ કે રુથરફોર્ડે પેલો પ્રેક્ટિકલ કરે તો સોનાની વરખવાળો. હા, તો એ બધા પ્રેક્ટિકલ કરવા માટે કણને તમારે સ્પીડમાં ફેંકવો પડે. તો એ સ્પીડમાં ફેંકવા માટે આની જરૂર પડે. તો ઘન પદાર્થના ગુણધર્મો જાણવા માટે અને ગુણધર્મોમાં ફેરફાર કરવા માટે આપણે સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીએ છીએ. હોસ્પિટલની અંદર કેન્સરનું નિદાન કરવા માટે આપણે જે મતલબ કેન્સરનું નિદાન અને સારવાર એટલે શું? નિદાનનો મતલબ થાય કયો રોગ છે એ ઓળખવું, એને ઇંગ્લિશમાં ડાયગ્નોસિસ કહેવાય. એમાં કોઈ સારવાર ના થાય, અને સારવારનો મતલબ થાય ટ્રીટમેન્ટ. ખબર પડી ગઈ કે ભાઈ કેન્સર છે તો હવે એની સારવાર કઈ રીતે કરવી? તમે નામ સાંભળ્યું હશે કીમોથેરાપી. કીમોથેરાપી એટલે શેક લેવો. શેક લેવાનો મતલબ શું થાય? એ કોષને તમારે બાળી નાખવાના છે. તો બાળી નાખવા માટે જે કણ એના ઉપર ફેંકવામાં આવે છે, એ કણ સાયક્લોટ્રોનની મદદથી ફેંકવામાં આવે છે. તો હોસ્પિટલમાં રેડિયોએક્ટિવ પદાર્થો બનાવવા માટે અને કોઈ રોગના નિદાન અને સારવાર માટે સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. ન્યુક્લિયસ, ઘન પદાર્થ અને હોસ્પિટલ, આટલો શબ્દો યાદ રાખજો. આટલા શબ્દો યાદ રાખશો, સાયક્લોટ્રોનનો ઉપયોગ ખતમ થઈ જશે. ખબર પડી? તો અહીંયા આપણે સાયક્લોટ્રોન છે એને સૌથી પહેલા આપણે શું ભણ્યા? સાયક્લોટ્રોનની સામાન્ય માહિતી, પછી એની રચના, કાર્ય પદ્ધતિ, ઉપયોગો. સાયક્લોટ્રોન આ વિડીયોમાં એકદમ પરફેક્ટ પૂરું થઈ ગયું છે. હવે પછીના આપણે વિડીયોમાં મળીશું. ત્યાં સુધી વ્યવસ્થિત જોઈ લેજો, તૈયાર કરી નાખજો.